જય રામનાથ મિત્રો, તો સ્વાગત છે તમારું અમારી ચેનલ સાસ બહુ કિચનમાં। અને આજની આપની રેસીપી છે મરાઠી રેસીપી, અને એ મરાઠી રેસીપી છે મરચાનો ઠેસો। તો ચાલો જોઈએ કેવી રીતના બનાવવાનો અને શું શું આપણે એમાં લીધું છે। તો જો આપણે એના માટે લીધા પોપટી લાંબા જે મરચા આવે ને આ રીતના, એ તીખા આવે ને એ લેવાના। પછી આ તેલ, ધાણા, ટમેટા, લસણ ને મીઠું। ચાલો હવે આપણે સૌપ્રથમ પહેલા મરચાને તવી ઉપર શેકી લઈએ તેલ મૂકીને। આ રીતની એક આપણે જે સાદી નોર્મલી જે રોટલી કરવાની લોટી આવે એ જ લેવાની। એમાં આ રીતના આપણે મરચા ગોઠવી દેશું ને ઉપરથી નાખશું થોડું તેલ। હવે આને આપણે શેકી લેવું। જો આપણા બધા મરચા શેકાઈ ગયા છે, હવે ગેસ બંધ કરી દઈ અને આ બધા જે મરચા શેકાઈ ગયા છે એને આપણે ડીશમાં લઈ લઈએ। તો જો આપણા મરચા બધા શેકાઈ ગયા છે, હવે આપણે એને આવી રીતના નાના નાના કટકા કરી અને ખાંડણીમાં ખાંડી નાખશું। તો જો આપણે મરચા બધા નાખી દીધા, હવે આપણે એમાં લસણ છે એ ભેગું નાખી દેશું અને હવે એને આપણે ખાંડી લઈશું। એકદમ ક્રશ નહીં કરી નાખવાનું અને બહુ આખું નહીં રાખવાનું, એ રીતનું આપણે આને ખાંડી લઈશું। તો જો આપણું મરચા અને લસણ બે ક્રશ થઈ ગયું છે આ રીતનું। હવે આપણે એને કાવા વાસણમાં કાઢી લઈશું અને હવે આ જ રીતે આપણે જે બીજા મરચા છે એને પણ ક્રશ કરી લઈ એટલે આપણે આને કાઢી લઈશું। તો જો આપણે આ બધું એક ખાંડી લીધું છે અને હવે આપણે એને વઘાર કરશું। આ રીતની એક તપેલી મૂકી ગેસ ચાલુ કરી અને એમાં થોડું તેલ નાખશું। તેલ બહુ ઝાઝું નહીં નાખવાનું। તેલ આવે એટલે આપણે એમાં જે આ ટમેટા ઝીણા કાપેલા હતા એ નાખી દેશું। જો આપણે ટમેટા નાખી દીધા, હવે આપણે એમાં થોડું મીઠું નાખશું એટલે ટમેટા સરસ પાકી જાય। આ રીતનું હલાવી દઈશું। થોડાક ટમેટા ચડે ત્યાં સુધી આપણે એને ધીમા ગેસે ચડવા દેશું। તો જો આપણા ટમેટા બધા સરસ પાકી ગયા, હવે એમાં આપણે આ મરચા ને લસણ એડ કરશું। મિક્સ કરી દઈશું, નાખશું લીલા ધાણા ને થોડુંક મીઠું એડ। તો જો આપણો ઠેસો થઈ ગયો તૈયાર। આ રીતનું બધું મિક્સ કરી દીધું। તો જો થઈ ગયો આપણો ઠેસો તૈયાર। હવે ગેસને કરી દઈ બંધ। તો જો થઈ ગયું તૈયાર, હવે આપણે એને સર્વ કરી દઈએ। જો આપણો ઠેસો થઈ ગયો તૈયાર।